બોલો બોલો વસંતભાઈ. ના વર્ષો તો હમણાં કઈ ખબર પડે. હા રિયા બાવા થઈ ગયા છે સેતુની ઓલા શું કહેવાય ખેડૂતોની સેવામાં. બાવા થઈ ગયા. અને સાચે આજ મંદિરે બનાવું છું. ક્યાં? ત્યાં વાડીએ જ. મંદિર છે નું? શ્રી બલરામ ખેડૂત સેવા મંદિર. બલરામ ભગવાન હળની નિશાની છે ને ખેડૂતના ઈષ્ટ દેવતા કહેવાય. એટલે એનું જ પ્રતીક કરવું છે. સારું એમાં હું બધું સ્વખર્ચે હો, કોઈ પાસે ડોનેશન હજી લીધું નથી કોઈનું. પછી મંદિર થઈને કોઈ આપે સ્વૈચ્છિક તો વાત જુદી છે. આજ સુધી કોઈની પાસે રૂપિયો લીધો નથી. ના ના એ તો ઉલટાની સેવા કરી છે. આવવા જવાવાળા ગરીબ માણસો ટિકિટ ભરાઈ દીધા છે અને વિના મૂલ્યે જમાડું છું જે ગરીબ હોય એને. 3500 મારી ફી છે સમજ્યા. કોઈ એમ કે ને કે રમણીકભાઈ અડધા ભર તો અડધા ભર, કોઈ એમ કે 551 તો 551, ખાલી 51 તો 51. આ તો મને ખબર હોય સેમિનાર નું આવતો હોય ને હું જોતો હોય. હા ખાલી 51 વાળાને એમ ન લાગે હું મફત આવી ગયો ને 51 રૂપિયા દીધા છે. જે 1 રૂપિયા પગાર લે સરકારનો તો નોકર કહેવાય ને સરકારનો. બસ એની જેમ. તોય આપણે પૈસા વધે છે ઘટતા નથી. અને એ હું હિસાબે મૂકું કે આટલા પૈસા વધ્યા એમ. ના ના એ તો બરાબર. આપણે સમાજ સેવાની સમાજ સેવા આપણે ખર્ચા નીકળી જાય. ખર્ચો આરામથી નીકળી જાય. શરૂઆતમાં મારે તૂટતા હતા, હવે નથી તૂટતા. હવે માણસો આમાંથી ડોનેશન દેવાય તૈયાર છે. ડોનેશન કોઈનું લેતો નથી. હા એ તો બરાબર. પછી તો રોજ તો પછી ડોનેશન ઉપર તો કઈ હાલવાનું નથી. હા હા એ ચાર્જ ઉપર જ હાલે. પણ થઈ જાય હવે ભેગું. માણસો વધારે દેવા વાળા પીડા છે સમજ્યા. હા એ તો બરાબર. વધારે કોઈને આપણે લેતા નથી. ના ના એ તો બરાબર. એટલે હવે છે ને ઘણા બધા રેગ્યુલર આવવા વાળા છે. એ લોકો કે રમણીકભાઈ કંઈક સંસ્થા બનાવો. એટલે ઘણો સમયથી વિચારતા હતા કે સંસ્થાને સ્વરૂપ હું આપું. પછી કીધું મંદિર બનાવીએ. કારણ કે માણસો આખરે છે ને તાતણે બંધાયેલા રહીએ છે સમજ્યા. હા એ તો છે. એમાં શું હે એ એક જાતનું ઓલું થયું માણસ કે ભેગું થવાનું. હા ભાવાત્મક કારણ બન્યું એક. આપણે થાય. હા એ તો બરાબર. એમાં કઈ ખોટું નથી. બોલો બોલો શું યાદ કર્યા એ કે? યાદ કર્યા અમારા વેવાય કઈક અહીંયા છે ને અમારે મારી શેરીમાં છે ને. એનો કઈક પ્રશ્ન હતો એટલે મને કે મળવું છે તો મેં પૂછી જોઉં. તાલીમ કેમ્પમાં જ મળવાનું રાખો. આવતી તારીખે 13, 14 અને 15 તાલીમ કેમ્પ છે. તમારો કઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત તમારે ત્યાં આવીને સાંભળી જાવ. પણ હવે શું થાય સગાવાલાના એવા બધા પ્રશ્નો છે ને બધા ત્યાં જ બોલાવું એક જ જગ્યાએ સમજ્યા. ત્યાં વ્યવસ્થા રાખી છે 13 તારીખે. અને આ વખતે તો એક તારીખ વધારે હોતા બહાર પાડવી છે. કા 11 હશે અને કા 9 કે 8 હશે એ ડિક્લેર કરીશું. હા તો ભલે તો હું તો એ રીતે વાત કરી દઉં ને. હા 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 સમજ્યા. અને જો શક્ય હોય ને અહીંયા વાતચીત થઈ એમ હોય તો કહેજો. અહીંયા થાય છે એવું વસંતભાઈ. કામમાં પૂરું નથી થતું. 500 મેસેજ હોય છે. હવે 500 મેસેજના જવાબ હાંજ પડે નથી અપાતા. સવારે તમે જો વિચારજો 4 વાગ્યા ઉઠું છું જવાબ દેવા. એ તો મને ખબર છે ભાઈ. આમાં તો ચાલુ રહેવાનું હોય તો ખબર હોય ને આપણને. એટલે હગાવાલા ના હોય ને એને કહી દો. ખાલી તમારા જેવા મિત્રો હોય તો કહી દો હાલ ભાઈ તને ઘરે બોલાવી લે કે તારી ઘરે આવી જાવ. પણ પછી લિંક જે હોય ને હગાવાલાની લિંક, માનો કે તમારા થકી આગળ લિંક હોય તો એને કેવું પડે ભાઈ તું રેગ્યુલર વ્યવસ્થા છે એનો લાભ લે. કારણ કે પછી એનો અંત નથી આવતો સમજ્યા. બરાબર. ખાલી એક સીધો હિસાબ સમજાવું કે મારા હગાવાલાનું લિસ્ટ કરું ને ઓળખીતા પારખીતા સંબંધીઓ સંસ્થામાં જે ભેગા હતા એ ઓછામાં ઓછા 5000 થાય. મારા મોબાઈલ નંબર સેવ કરેલા છે એમાંથી. હવે 5000 માણસોને તમે વર્ષે એક જણાને એક હગાવાલા પકડો ને વર્ષે વસંતભાઈ તો 2003 થયા. 5015 થયા રોજના. ખબર છે મારા વેવાય નું હોય તો હજી હું સમજો હાલ. હા હા મારા વેવાય ને રાખો. એટલે એને કેવાનું રેગ્યુલર વ્યવસ્થા છે. ફોર્સ ન કરી શકો રેગ્યુલર વ્યવસ્થા છે એનો લાભ લ્યો કરી. આપણે મિત્રતાની મારી પાસે આવો ને આપણે ભેગા થઈને વાત કરી. હા રેગ્યુલર વ્યવસ્થા છે એનો લાભ લ્યો તમે તમારે. પછી કહું તમને. હા એને કે રેગ્યુલર વ્યવસ્થા છે એનો લાભ લ્યો. કાંઈ વાંધો નહીં. હાલો હું ચર્ચા કરી લઉં. બરાબર. હા ભલે ભલે.